ગાઈઝ ગુડ મોર્નિંગ અને સવારે સવારે ને આ એક સ્ટેન્ડ આવ્યું ફોન મૂકવાનું સ્ટેન્ડ આવે ને જે કેમેરાનું એ ટાઈપનું સ્ટેન્ડ આવ્યું અમે મંગાવ્યું હતું તો જોઈએ જેવું હા ખબર નહીં શું કરવા મંગાવ્યું હતું શું કરીશું સ્ટેન્ડનું એ બધું ખબર નહીં બટ મંગાવ્યું અમે તો જોઈએ તો યાર એક હાથે ફોન પકડીને એક હાથે અનબોક્સિંગ કરવું ને બહુ કાઠી વસ્તુઓ તો હું ખોલીને પછી મળું. તો કેમ છો દોસ્તો, સવાર પડીને ચા પાણી કરીને આવી જાય ખેતરમાં. હવે પહેલાં મેં બે પંપ દવા છોટી ખેતરમાં દવા છોડવાનું ચાલુ હોય જો મેં આજમાં આવ્યો હતો ને ત્યાં તે મને ફાવી નહીં તેમાં આપવાના હાલ છોટવા લીધી હે દવા એરા છોટું છે હવે કે હું પાણી લાવી આપું અને કહેતા ને હવે પેલા ઘઉં આવવાના ને તે પાણી પણ ચાલુ હોય એટલે આજ તો બે કામ મંગાતા આજ કોમે ભાઈ વધારે જોઈએ હવે હું થાય. ચાલો ભાઈ પાણી પાઈને થોડું મૂકી દઉં એટલે આપણે દવા છોટી જાય ને હું પાણી પાઈ જાઉં બરાબર. કાલ થોડું ઘણું કામ કરી જઈએ આવી રીતના. સેટઅપ કરી દીધું મેં કમ્પ્લીટ આ રીતે કંઈક અહીંયા ફોન લાગશે ઊંધો અને હા એના સ્ટેન્ડ મતલબ લેગ્સ જોઈ લો કંઈક આ ટાઈપનું સ્ટેન્ડ હા પણ આ હલા મતલબ અને લેગ્સ કઈ રીતે નીચે ફિટ કરવાના એ કંઈ ખબર નહીં. સાબુનું કાકડી નીકળે છે તો અને જો ટીવીમાં પહેલો અમારો જ વિડીયો પડ્યો ભાઈ જોઈ લો ના સ્ટેન્ડ ઓકે તો જોઈ લો મેક્સિમમ હાઈટ આ સ્ટેન્ડની ભાઈ બહુ ઊંચું સ્ટેન્ડ તો જુઓ બહુ ઊંચું મારા હાઈટ કરતાં બી વધારે ઊંચું જુઓ કેટલું ઊંચું મારાથી ઊંચું વાહ સ્ટેન્ડની હાઈટ બરાબર લેગ્સ બી કમ્પ્લીટ નહીં હાલતું જો કમ્પ્લીટ તો પરફેક્ટ સ્ટેન્ડ. તો મિત્રો હવે આપણે ખાઈ બહીને કોમે જવા હેડી નીકળીએ અને સાહિલ તો આજ ઘેર ખાવા નહીં આવ્યો લગભગ જેમ કંઈની સાસ લેવા મૂજ્યું તો કોમમાં અને હવે કોમે અમારે તો ઠંડો થઈ ગયો સાહિલ એવા મને લાગે બહુ હેકતું લાગે કોણ અને અમારે ઠંડો થઈ ગયો તો હવે મળીએ ઊંઝા જઈને કડવા. તો આ ભાઈ કેટલું બધું ટોળાઈ ગયું તે બધું જોઈ શકો બહુ ખતરનાક. રાત પડી જઈએ ને હું જાય બહુ કારણ કે મારા મોમો નહીં આવે એમને મળવા આવ્યો હોય ફેક્ટરી કામ ચાલુ હોય તો એ કામ ચાલુ હું અહીં આવી ગયો અને થોડા તલના તમે પેકેટ આપવાના હતા તે આપીને પાછું ફેક્ટરી જતો રહું અને એમને મળી પણ લઉં કારણ કે એમને હું મળી નહીં ક્યારે આવીને ખાઈને ડેમ તો આ બાદથી આવું આ ફૂલને તો બહુ ઓકે આવે એટલે મળી પછી દઉં ફેક્ટરી પાસે જવાનું.